વિશે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। જંગી આર્થિક દેવાના બોજ તળે ચલાવાઈ રહેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસ કે જેને લઈ અનેક ફરિયાદો હવે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। લોકો આ એમટીએસ બસ અને બસના સંચાલકોથી ત્રાહિમામ પોકારી ગયા છે। એમટીએસના કથળતા જતા તંત્રથી લોકો પહેલેથી જ પરેશાન છે। તો એપ્રિલ 2024 થી લઈ જાન્યુઆરી 2025 એટલે 10 મહિનાની અંદર ડ્રાઈવર સ્ટોપેજ પર બસ ઊભી ન રાખતા હોવાની 2620 ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી છે। તો આ સિવાય ડ્રાઈવર અને કંડક્ટરનું યોગ્ય વર્તન નથી, એટલે કે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપવામાં આવતો। તે પ્રકારની 455 ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી છે। આ સિવાય ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવતા હોય કે પછી ડ્રાઈવર દ્વારા નાના મોટા એક્સિડન્ટ પણ કરી દેવામાં આવતા હોય છે અને બેફામ જે બસ ચલાવવામાં આવતી હોય તેની તો અનેક ઘટના પ્રકાશમાં આવતી જ હોય છે। લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના રોડ પર આ બસ તો દોડાવવામાં આવી રહી છે, પરંતુ એમટીએસ બસ આર્થિક દેવાના બોજ તળે દબાયેલી છે, એટલે કે મસમોટું દેવું એમટીએસ બસ પર છે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દોડાવવામાં આવતી એમટીએસ બસ પર હવે જાણે કે સત્તાધારી પક્ષનું કોઈ જ નિયંત્રણ, કોઈ જ કાબુ ન હોય તેવું લાગી રહ્યું છે। રૂપિયા 4700 કરોડથી વધુની રકમનું દેવું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા બસ દોડાવવામાં આવે છે તેના પર। એટલે હવે આટલા આર્થિક દેવાના બોજ નીચે દબાયેલી આ બસ જાણે કે મુસાફરો માટે નહીં પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરો માટે દોડાવવામાં આવતી હોય તેવું લાગે છે। એટલે આ બસ ઓવર સ્પીડમાં હોય કે પછી ડ્રાઈવર કંડક્ટર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે, યોગ્ય જવાબ ન આપવામાં આવે, સ્ટોપેજ પર બસ ઊભી રાખવામાં ન આવે, ટાઈમે બસ ન પહોંચે સ્ટોપેજ પર અથવા તો બસને વહેલી ઉપાડી લેવામાં આવે, આવી તો અનેક ફરિયાદ અત્યાર સુધી લોકો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ શાસક પક્ષ દ્વારા આ અંગે કોઈ જ જવાબ નથી આપવામાં આવતો કે કોઈ જ નિર્ણય નથી લેવામાં આવતો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।